અમદાવાદમાં ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન શોપિંગ ફેસ્ટિવલ યોજાવાનો છે. એએમસી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ફેસ્ટિવલ પાછળ ભૂતકાળમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ આ વખતે ફેસ્ટિવલ પાછળ કેટલો ખર્ચ થશે તેની સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી. હાલ શોપિંગ ફેસ્ટિવલના આયોજન અને ખર્ચ અંગેનું પ્રેઝન્ટેશન ભાજપના સત્તાધીશો સમક્ષ રજૂ કરવા જણાવાયું છે. સવાલ એ પણ છે કે ભવ્ય કાર્યક્રમોની તૈયારીઓમાં અધિકારીઓ વ્યસ્ત રહી ત્યારે સામાન્ય પ્રજાના પ્રાથમિક કામો પર તેની અસર પડી છે કે નહીં? પ્રજાના પૈસા અને સમયના ભોગે આવા ખર્ચાળ આયોજન કેટલા યોગ્ય? હવે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. કમલેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શું કહે છે આવો સાંભળીએ. શોપિંગ ફેસ્ટિવલ એ અમદાવાદની શાન છે ને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરતા હોઈએ છીએ. આ વખતની કમિટીમાં પણ આ શોપિંગ ફેસ્ટિવલ જે છે એ કરવા માટેના આયોજનની વિચારણા થઈ છે. ચર્ચાના અંતે એટલું નક્કી કર્યું છે કે જે પણ કંઈ પ્રોજેક્ટ બનાવવામાં આવે એને પહેલાં કોર્પોરેશનના મુખ્ય પદાધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને અમલમાં મૂકવામાં આવે, જેને કારણે ગયા વખતે ક્યાંક ને ક્યાંક અસર ઊભા થયા હતા શોપિંગ ફેસ્ટિવલના બાબતમાં. આ જે તકલીફ ફરી વખત ના થાય એના માટે એક વખત મુખ્ય પદાધિકારી સાથે ચર્ચા કરીને જ આનો અમલ કરવો એવું નક્કી કરવામાં આવે છે. દરમિયાન એ પણ ઉઠે છે કે આ સંપૂર્ણ અનાવશ્યક સેવાઓ છે જેને કોર્પોરેશન સાથે લાગેલું હોવાથી નાગરિકોના રોજબરોજના પ્રશ્નો ખૂબ જ મોટા પાયે અટવાઈ જાય છે. તો આ વખતે આ બાબતે શું ધ્યાન રાખવાનું? મેં જ કીધું કે ક્યાંક જે તકલીફો ગયા વખતે પડતી હતી આ વખતે ના પડે એ માટેની વિચારણા પણ અમે કરી છે અને એટલે જ આનો અમલ કરતા પહેલા બધી બાબતો જે છે એની વિચારણા કરવામાં આવશે. અચ્છા, ખાસ તો ગયા વર્ષનું કંઈક પેમેન્ટ પણ બાકી છે, એ કોનું બાકી છે અને શું કારણ હાલના તબક્કે છે? ગયા વર્ષે જે આ કાર્યક્રમ થયા હતા એમાં ક્યાંક કોઈ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ જે છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એ વાત જાણવા મળી હતી કે એને પેમેન્ટ જે છે અધૂરું રહ્યું છે. આ પેમેન્ટ જે છે એ તપાસ કરવામાં આવે છે આ કારણે અધૂરું રહ્યું હતું અને જો એની કોઈ બીજી ના હોય બાબત તો આનું પેમેન્ટ જે છે એ કરી દેવું જોઈએ તે બાબતની સૂચના પણ આજે આપી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.